આણંદની ગણેશ ચોકડી નજીક રેલવે ફાટક સ્થળે નવા ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવતા પૂર્વ ગત વર્ષે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ દ્વારા ટ્રાફિક સમસ્યા વકરે નહીંના પગલે જિલ્લા કલેક્ટરને તુલસી ગન્નારાથી ચીખોદરા ચોકડી સુધીનો માર્ગ 4 લેન બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, જેનો પૂર્વ કલેક્ટર દ્વારા હકારાત્મક અભિગમ આપવામાં આવ્યો હતો। જે બાદ સદર માર્ગ પરથી કાસ પસાર થતો હોય બોક્સ ડ્રેઇન બનાવવા રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાને રજૂઆત કરવામાં આવી હતી, જેનો પણ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં સરકારના દરખાસ્ત કરતા મુદ્દો ટલ્લે ચડતા આ તરફ ફ્લાયઓવર નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવતા ટ્રાફિક સમસ્યા વધુ વકરે નહીંના પગલે ધારાસભ્ય યોગેશ પટેલના સનિષ્ઠ પ્રયાસથી આજે તુલસી ગન્નારાથી ગામડી સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કરી માર્ગ નવીનીકરણ હાથ ધરવામાં આવતા વાહન ચાલકો તથા સ્થાનિકોમાં ખુશીની લહેર ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે। ગામડી ગામ આણંદનો એક પછાત વિસ્તાર કહી શકાય, ત્યાં બધા સમાજના લોકો રહે છે। ભાતીગળ નાનું વસ્તી હોય ત્યાં તકલીફ હોતી હતી, એના માટે ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરતા ગામડીનો સર્વપ્રથમ તુલસી ગન્નાળાથી ગામમાં જવાનો RCC રોડ બનાવવામાં આવ્યો છે। એ રૂપિયા 1.60 કરોડના ખર્ચે બનેલો છે। ત્યારબાદ અત્યારે તુલસી ગન્નાળાથી કોમ્યુનિટી હોલ સુધીનો લગભગ 2800 મીટરનો આ ડંબરનો રોડનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। જલ્દીથી જલ્દી આ રોડ થશે અને ગામના લોકોને જે ઘણા સમયથી તકલીફ પડી રહી હતી એ તકલીફ આજે દૂર કરવાનો અમે પ્રયાસ કર્યો છે।